हमारी वेबसाइट www.rasoishop.com जरूर विजिट कीजिए और वहां के सुपर सेविंग कॉम्बोज और टुडेज स्पेशल डील का लाभ उठाइए। आज के शो से हम ले रहे हैं आपसे विदा, लेकिन आपने हमारा ये शो अगर मिस कर दिया है तो आप अब भी लॉग इन कीजिए www.rasoishop.com और सबसे नीचे वॉच प्रोडक्ट्स इन एक्शन में आप हमारा ये शो और अन्य सभी शोज देख सकते हैं और शॉपिंग भी कर सकते हैं। तो फिर देर किस बात की, फोन उठाइए, नंबर घुमाइए और अपने मनपसंद प्रोडक्ट्स पाइए सिर्फ rasoishop.com पर। तब तक के लिए अच्छा बनाइए, अच्छा खिलाइए और स्वस्थ रहिए और rasoishop.com से शॉपिंग करते रहिए। નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે। આપણે દર બુધવારે વંધ્યત્વ નિવારણ વિશે વાત કરતા હોઈએ છીએ, જેના દ્વારા અમે વંધ્યત્વ જેવા પડકારને નિવારવા માટેના પ્રયત્નો કરીએ છીએ। આજે આપણે વાત કરીશું મોટી ઉંમરની સ્ત્રીઓમાં આઈવીએફના સફળતા દર વિશે યસ ડોક્ટરમાં। આ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે હાજર છે વિંગ્સ હોસ્પિટલના વંધ્યત્વ નિષ્ણાત અને ટેસ્ટ ટ્યુબ બેબીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશ અમીન। ડોક્ટર, સ્વાગત છે આપનું। સર, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। સર, મોટી ઉંમરની સ્ત્રીઓમાં આઈવીએફના સફળતા દર કેટલો રહેલો છે? એટલે કે 35 વર્ષથી ઉપરની જે સ્ત્રીઓ જે પ્રેગ્નન્સીનો વિચાર કરી રહી હોય તો તેમનામાં આઈવીએફનો જે સફળતા છે તે કેટલી રહેલી હોય છે? જનરલી દર્શક મિત્રો આજે જે પણ સાંભળી રહ્યા છે આ ક્વેશ્ચન્સનો એક બીજી રીતે અર્થ નીકાળવા માગું છું કે ફક્ત મોટી ઉંમરે આઈવીએફ કરાવવું એ સારું નથી, એ મેસેજ ખાસ સાંભળજો। કારણ કે જેટલી મોટી ઉંમરે આવો, 35 કે 35 વર્ષથી વધારે ઉંમરે આવો ત્યારે તમને તમારા અંડાશયની કોથળીની અંદર એટલે કે સ્ત્રીના અંડાશયની કોથળીની અંદર સ્ત્રીબીજની જે સંખ્યા છે ઓછી થઈ જાય છે। એટલે તમે આગામી ટ્રીટમેન્ટમાં જે પણ ટ્રીટમેન્ટ નાની મોટી ટ્રીટમેન્ટ કરાવો એમાં તમે જે પણ સમય બગાડો છો એમાં તમારે એક તમારી પોતાની સમય મર્યાદા નક્કી કરવી પડે કે ભાઈ હવે 3 મહિના આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરાવી, ના પ્રેગ્નન્સી રહી, 3 આઈયુઆઈના ટ્રાયલ કર્યા, ના પ્રેગ્નન્સી રહી, ઉંમર 30 વર્ષ જેટલી થઈ ગઈ છે તો હવે આપણે 30 થી 35 વર્ષની ઉંમરે એકચ્યુઅલી આઈવીએફ કરાવવું જોઈએ। આ મેસેજ હું તમને આપવા માગું છું। છતાં પણ હવે ઘણીવાર એવું થતું હોય છે કે આજે એવું થયું છે કે ડે બાય ડે આટલી ફાસ્ટ લાઈફની અંદર જે કમાવાની હરોળ છે, જે આપણી કેરિયર ઓરિએન્ટેડ હરોળ છે, એની અંદર આપણે મોટી ઉંમરે મેરેજ કરીએ છીએ। ઘણીવાર એવું થાય કે સ્ત્રી પોતે મોટી ઉંમરે પ્લાન કરે છે, એટલે 35 કે 35 વર્ષથી પણ હજુ એવા કેસ ઓછા આવે છે। અત્યારે કેસ એવા આવે છે કે વધારે ટ્રીટમેન્ટ બહાર કરાવીને છેલ્લે આઈવીએફ એક જાટલી એવું છે કે હવે અમે આ ઉંમરે પૈસા ભેગા કરીને આઈવીએફ માટે આગળ વધીએ। એટલે મારું એવું સજેશન છે કે એવા દર્દીઓએ જલ્દી આઈવીએફ કરવું કે જેથી તમને ઝડપી પ્રેગ્નન્સી તમારા પોતાના સ્ત્રીબીજને પુરુષ બીજ પર રહે। પણ છતાં પણ એવું કહી શકું કે 35 કે 35થી વધારે ઉંમર હોય અને દરેક દર્દી કે જેને પોતાના સ્ત્રીબીજને પુરુષ બીજ પર જવાની ઈચ્છા હોય, ગમે તેવા કોમ્પ્લિકેશન હોય, તો એના માટે હું એમ કહેવા માગું છું કે તમારે એવા સેન્ટર્સને સિલેક્ટ કરવું। એટલે સિલેક્શન ઓફ ધ સેન્ટર બહુ જ મહત્ત્વનું છે। ખાસ કરીને હું એવું કહી શકું કે આઈવીએફ લેબ ઉત્કૃષ્ટ કક્ષાની આઈવીએફ લેબ એટલે કે 0.3 માઇક્રોન આઈવીએફ લેબ જેની અંદર એર ક્વોલિટી સારી હોય, ગર્ભ તમારા જે બીજી લેબોરેટરી કરતાં તમને સ્ત્રીબીજ ઓછા મળ્યા હોય તો પણ તમારા ગર્ભની સંખ્યા સારી સંખ્યામાં મળે, એટલે કે ફર્ટિલિટી રેશિયો તમારો વધે। ત્યારબાદ હું કહી શકું ઉત્કૃષ્ટ કક્ષાના જે સાધનો છે જેવા કે એમ્બ્રિયોસ્કોપ છે, ટાઈમ લેપ્સ ટેકનિક છે, આ બધી ટેકનિક અને એક્સપિરિયન્સ ઇન હાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ। ખાસ કરીને દર્શક મિત્રો ધ્યાન રાખજો, તમે જ્યાં પણ આઈવીએફ કરાવો અને જો એ આઈવીએફ લેબની અંદર જો ઇન હાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ ના હોય, એટલે કે એમ્બ્રિયોલોજિસ્ટ જો બહારથી આવતા હોય, હંગામી ધોરણે આવતા હોય, અથવા તો એવું કહી શકાય કે બેચ આઈવીએફ કરવામાં આવે, એટલે કે 15-20 પેશન્ટ ભેગા કરીને
એક જાતનું એવું કહેવાય કે 20 પેશન્ટ ભેગા કરીને એક સાથે એમનું આઈવીએફની બેચ કરવામાં આવે. આ બધા જ કેસની અંદર હંમેશા દર્દીને પુષ્કળ પ્રમાણમાં લોસ જતો હોય છે. તમારા પોતાની સોનામોર એટલે કે તમારા પોતાના સ્ત્રીબીજ એ ફરી પાછા વળીને આવતા નથી દર્શક મિત્રો. એટલે તમારા જે સ્ત્રીબીજ ને સોનામોર છે તમે એકવાર વપરાઈ ગયા એ તમારો એક જાતનું કેમ કે તમારું ડેબિટ એકાઉન્ટ શરૂ થઈ ગયું છે. આ બધી વસ્તુ ન થાય એટલે ઇન હાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ ખૂબ જ જરૂર છે. હું એમ કહી શકું કે 35 થી વધારે જ્યારે જે પણ સ્ત્રીઓને પોતાના સ્ત્રીબીજને પુરુષ બીજ પર પ્રેગ્નન્સી, જેમાં અમે ચેલેન્જ લઈએ છીએ, અમે કહીએ છીએ કે જ્યારે તમને બીજું કોઈ સેન્ટર એમ કે તમારે કોઈ થર્ડ પાર્ટી ડોનેશનનો સહારો લેવો પડશે, ત્યારે હું તમને ચેલેન્જ આપું છું કે ના, તમને તમારા પોતાના સ્ત્રીબીજને પુરુષ બીજથી જ પ્રેગ્નન્સી રહેશે. કારણ કે અમારી પાસે બધી જ 0.3 માઇક્રોન આઈવીએફ લેબથી, ઇન હાઉસ એમ્બ્રિયોલોજિસ્ટથી માંડીને ટાઈમ લેપ્સ ટેકનિકલ એમ્બ્રિયોસ્કોપ જેવા વિશાળ બધા જ હાઈએસ્ટ ટેકનોલોજીવાળા બધા સાધનોની સુવિધા છે અને એક્સપિરિયન્સ છે કે જેમાં અમે તમને કહી શકીએ કે આ મોટી ઉંમરની સ્ત્રીઓને આવા સેન્ટરમાં જ પ્રેગ્નન્સી રહી શકે. અને સક્સેસ રેટની વાત કરું તો અમે એમ કહી શકીએ કે સાયન્ટિફિક ધોરણે હું ખાસ દર વખતે કહેવા કહીશ કે એવા કોઈ લોભામણા પ્રવચનો કે આપણે કોઈ પૈસા પાછા લઈએ, મની બેક ગેરંટી, એવા બધા કોઈ લોભામણા પ્રવચનોમાં પડ્યા વગર. જી ડોક્ટર, આપણે આના વિશે આગળ વાત કરીશું. આપણી સાથે એક દર્શક મિત્ર છે જીતેન્દ્રભાઈ. જી જીતેન્દ્રભાઈ, પૂછો આપનો પ્રશ્ન. મારા મિસિસને મિસકેરેજ થઈ જાય છે, 3 વખત થયું આવું. હા જી જીતેન્દ્રભાઈ, પૂછો આપનો પ્રશ્ન. એમાં 2 હાજી મિસકેરેજ થઈ જાય છે મારા ઘરવાળાને, 6મા મહિને 7મા મહિને એ રીતે. અને જી આપનો પ્રશ્ન ફરીથી દોહરાવશો. હાજી, મારા મિસિસને મિસકેરેજ થઈ જાય છે, 3 વખત થયું આવું. કેટલા મહિને મિસકેરેજ થઈ ગયું છે જીતેન્દ્રભાઈ? 7મા મહિના, 5 થી 7મા મહિનામાં. બરાબર. અને એમાં 2 વખત પ્રેગ્નન્સી જે રહી એમાં ટ્વિન્સ હતા અને એકમાં સિંગલ. આમાં આજુબાજુનું જે પાણી હોય છે એ સુકાઈ જાય છે. બરાબર. અને ડોક્ટરનું કહેવાનું એમ છે કે પ્રત્યે સર્જરીઓ ઘણી વાર એવું કે પાણી નીકળી જાય છે અને ક્યારેક એવું કહે છે બાળકનો વિકાસ નથી થયો. બરાબર શું કહે છે જીતેન્દ્રભાઈ? તમારા પત્નીની ઉંમર હવે કેટલી થઈ હશે જીતેન્દ્રભાઈ? એની લગભગ 35 વર્ષ ઉંમર થઈ છે. જીતેન્દ્રભાઈ, 35 વર્ષની ઉંમર અને પ્રીવિયસલી તમારા આવા 5મા થી 7મા મહિનાના એબોર્શન્સ, મારું એક સાયન્ટિફિક મારો એપ્રોચ એવું કહે છે કે સ્ત્રીના આવા 5 થી 7મા મહિનાના એબોર્શન્સ અને 3 વાર આ રીતે એબોર્શન થતા હોય તો હું વધારે પડતું માનીશ કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ ડાયાબિટીસ ઘણીવાર નિગ્લેક્ટેડ થતો હોય છે. એટલે એની આપણે ખાસ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી પ્રેગ્નન્સી રહે ત્યારે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ ડાયાબિટીસ માટે ખાસ તપાસ કરાવવી જોઈએ, એક વસ્તુ. બીજી વસ્તુ, કન્જેનાઇટલ કાર્ડિયાક ડિસીઝ એટલે કે ફિટલ ઇકો, એટલે કે તમારા પત્નીના એટલે કે તમારું જે બાળક છે એને કોઈ કન્જેનાઇટલ કાર્ડિયાક હાર્ટ ડિસીઝ આવતું હોય તો ખાસ કરીને આવું 5 થી 7મા મહિનામાં એબોર્શન થતા હોય છે. એટલે કે ડાયાબિટીસ, બાળકના કન્જેનાઇટલ કાર્ડિયાક હાર્ટ ડિસીઝ જેની અંદર 5 થી 7મા મહિનામાં એબોર્શન થતા હોય છે. અને ત્રીજી વસ્તુ હું એમ કહી શકું કે તમારા ગર્ભાશયની કોથળીની ક્ષમતા એટલે કે એ 7મા મહિનાથી વધારે ખમી ના શકતું હોય તો આવા કન્ડિશનમાં આપણે સર્વાઇકલ એન્સર્કલેજ, બેડ રેસ્ટ અને જે પણ બીજા પ્રિકોશન્સ આપણે લેવા પડે કે સર્વાઇકલ ઇનકોમ્પિટન્સી કેટલી છે એ જજ કરીને આ 3 પેરામીટર ખૂબ જ મહત્ત્વના છે જે તમારું એબોર્શન નિવારી શકે છે. ચોથી વસ્તુ, મને તમારા એક પણ ટેસ્ટ વિશે ક્યાંય ખ્યાલ નથી. જનરલી અમે 5 થી 7મા મહિનામાં જેના પણ એબોર્શન થતા હોય તો એનું જીનેટિક એક એનાલિસિસ, બાળકનું જીનેટિક એનાલિસિસ, જેનાથી આપણને કોઈ તમારામાં કોઈ જીનેટિક લિંક મળે. પણ જો એ ન થયું હોય તો હવે આપણે એના માટે કશું ના કરી શકીએ, આપણે ખાલી ફક્ત રાહ જોવાની થાય. 3 વસ્તુ. ચોથી વસ્તુ એવું કહી શકું કે મેટર્નલ અને પેટર્નલ કેરિયોટાઇપિંગ, તમારા બંનેના રંગસૂત્રોની તપાસ, આ 4 વસ્તુ આ ખૂબ જ એવી વસ્તુ મેં તમને કીધી છે જે મસ્ટ કરાવવી જ પડે. એ સિવાય બીજા 10-15 ટેસ્ટ એવા છે જેને આપણે સાયમેલ્ટેનિયસલી કરાવો ના કરાવો અથવા તો એમાં તમને કોઈ પણ તકલીફ આવવાની શક્યતા ઓછી છે, પણ આ 4 ટેસ્ટ આપણે ખાસ કરાવવાના છે એવું હું તમને કહી શકું. 35 વર્ષની ઉંમરે હવે અત્યાર સુધી તમને બાળક નોર્મલી રહ્યું છે, પણ હું એવું કહી શકું કે હવે ઓલરેડી કુદરતી પ્રેગ્નન્સીમાં પણ 35 વર્ષની ઉંમરે તમને બાળક ખોળ ખાપણવાળા આવવાની શક્યતા વધે છે, એબોર્શનની શક્યતા વધે છે. તો હવે જગદીશભાઈ, મારે તમને એક જ સજેશન છે કે જેટલું બને એટલું જલ્દી એગ્રેસિવ ટ્રીટમેન્ટ કરીને આ બધા જ પેરામીટર્સ પર ધ્યાન ફોકસ આપીને હું એવું કહી શકું કે તમને 9 મહિનાનું બાળક, અને ખાસ આવી જે પણ હિસ્ટ્રી હોય એવા દર્દીઓ એમની ડિલિવરી અથવા તો એમનું સિઝેરિયન કે જે પણ પ્લાન છે એક એવા શહેરી સિટીમાં પ્લાન કરવું જોઈએ, એટલે કે એવા મેટ્રો સિટીમાં પ્લાન કરવું જોઈએ કે જ્યાં પીડિયાટ્રિક એટલે કે
નિયોનેટલ ઇન્ટેન્સિવિટી જે ઇન્ટેન્સિવિટ સુવિધા છે એ પ્રખર હોય, બહુ સારી હોય કે તમારું 600-700 ગ્રામનું બાળક કે 800 ગ્રામનું બાળક પણ અમે બચાવી શકીએ. જી જી ડૉક્ટર, બીજા એક દર્શક મિત્ર છે તે આપણી સાથે, મનુભાઈ. જી મનુભાઈ, પૂછો આપનો પ્રશ્ન. હા સાહેબ, ખેડાથી બોલું છું. મારે 2 પ્રશ્નો છે. હાજી. પહેલો પ્રશ્ન છે, મારે મેરેજ થયા એને 10 વર્ષ થયા. જી. મારી પત્નીને લેપ્રોસ્કોપી કરાવી, જેને નળીઓ ખુલ્લી છે એવો રિપોર્ટ આવ્યો અને બીજ બને છે એવો આવ્યો, અને મારો રિપોર્ટ પણ નોર્મલ છે, છતાં પ્રેગ્નન્સી રહેતી નથી. જી. બીજો પ્રશ્ન કે આપણે સંબંધ બાંધ્યા પછી પ્રેગ્નન્સી કિટ દ્વારા આપણે પ્રેગ્નન્સી છે કે નહીં, કેટલા દિવસ પછી આપણે જાણી શકીએ? તમારા પત્નીની ઉંમર કેટલી થઈ હશે? હવે હું એટલું ખાલી પૂછવા માંગુ છું. તમારા પત્નીની ઉંમર કેટલી થઈ હશે? મને એવું લાગે છે સંપર્ક તૂટી ગયો છે. હાલો. હા, તમારા પત્નીની ઉંમર કેટલી થઈ હશે મનુભાઈ? મારા પત્નીની ઉંમર 27 વર્ષ છે. બરાબર છે. હવે 27 વર્ષની ઉંમર, મનુભાઈના પત્નીની ઉંમર 27 વર્ષની ઉંમર છે અને એમણે ઓલરેડી લેપ્રોસ્કોપી કરાવી છે, બંને નળીઓ ખુલ્લી છે, વીર્યનો રિપોર્ટ નોર્મલ છે. આ બધી જ નોર્મલ વસ્તુઓમાંથી એબનોર્મલ શોધવાનું કામ હું એવું કહી શકું કે અમે ખાસ કરીએ છીએ, કારણ કે મારું ખાસ સજેશન છે કે બધું જ નોર્મલ, પણ જ્યારે મારી પોતાની હોસ્પિટલમાં આવે છે ને હું ક્યાંક સિમેન એનાલિસિસ, વીડિયોનો રિપોર્ટ કરાવું છું, તો 3 નોર્મલ સિમેન એનાલિસિસની પાછળ એક એબનોર્મલ સિમેન એનાલિસિસ અમારી લેબમાંથી નીકળે છે. એટલે હું કહી શકું કે તમારો વીડિયોનો રિપોર્ટ ફરીવાર અમારી લેબમાં કરાવવો જોઈએ. એક વસ્તુ. ડિટેલિંગ એટલે કે વીર્યના રિપોર્ટનું ડિટેલિંગ, એમાં ખાસ કરીને મોર્ફોલોજી અને ડીએનએ ફ્રેગમેન્ટેશન ટેસ્ટ. મોર્ફોલોજી પુષ્કળ પ્રમાણમાં ખરાબ હોય તો ડીએનએ ફ્રેગમેન્ટેશન ટેસ્ટ. એટલે અમે બહુ જ ડિટેલ સાયન્સની વાત કરી રહ્યા છે મનુભાઈ, કે જ્યારે બધું નોર્મલ હોય તો એવું તો શું એબનોર્મલ હોય શોધવા માટે અમે ટ્રાય કરી રહ્યા છીએ, જે બીજી સંસ્થાઓ શોધી નથી શકી, કે જેની અંદર મોર્ફોલોજીકલ ગ્રેડિંગ એટલે કે તમારા દેખીતી રીતે સારા શુક્રાણુઓ જો 4% કરતાં પણ ઓછા હોય તો તમને કુદરતી સંબંધ કે આઈયુઆઈમાં રિઝલ્ટ મળતું નથી, તમારી નળીઓ ખુલ્લી હોય તો પણ. એટલે એ વસ્તુ અમે કરી શકીએ છીએ. જે પુષ્કળ પ્રમાણમાં ખરાબ હોય તો હું તમારું ડીએનએ કેટલું નોર્મલ છે એ તમને શોધીને કહી શકું કે તમને પ્રેગ્નન્સી રહેવામાં કેમ વિલંબ થાય છે. આટલી વસ્તુ કર્યા પછી હું એવું કહી શકું, ઘણીવાર એક નિગ્લેક્ટેડ પોર્શન હોય છે જેને આપણે એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશયની કોથળીની અંદરની ચામડી કે જ્યાં ગર્ભ વિકાસ પામે છે. એવું કહી શકું કે ઘણીવાર મલ્ટિપલ ફેલર અથવા તો મલ્ટિપલ યર્સ થયા પછી એવું કહેવામાં આવે છે કે તમારામાં કોઈ રીઝન શોધાતું નથી, ત્યારે અમે ખાલી ફક્ત જોઈને કહીએ છીએ કે તમારી ચામડી 6 mm કરતાં પણ પાતળી છે. આ કન્ડિશનની પણ અંદર પણ એવું બની શકે કે તમને 6 mmની પાતળી ચામડીની અંદર ગર્ભ ચોંટતો નથી, એવું મારું તમને એક ડાયગ્નોસિસ આપી શકું. અને લાસ્ટ એવું કહી શકું કે તમારી અંડાશયની કોથળીની અંદર સ્ત્રીવિદની ક્ષમતા, ઘણીવાર એવું થાય કે મોડરેટ કક્ષામાં જે ડિક્રીઝ રિઝર્વ જે હોય છે, અંડાશયની કોથળીની ક્ષમતા મોડરેટ કક્ષામાં ઘટી ગઈ હોય, એટલે ઘણી બધી સંખ્યામાં ઘટી ગઈ હોય તો પ્રેગ્નન્સી રાખવાની સક્ષમતા નોર્મલ ટ્રીટમેન્ટમાંથી નીકળી જાય છે. ત્યારે તમારે એગ્રેસિવ ટ્રીટમેન્ટ જ્યારે કે આઈયુઆઈ કે આઈવીએફનો સહારો લેવો પડે છે, તો અમે તમે માસિકના 2-3 દિવસે તમારી સોનોગ્રાફી કરીને કહી શકીએ છીએ. આ સિવાય મનુભાઈ હું તમને કહી શકું કે 27 વર્ષની ઉંમરે જો આ બધું જ નોર્મલ હોય, જો મેં જે તમને જે બધા પેરામીટર કીધા છે એ નોર્મલ છે, તો તમારે તરત જ આઈયુઆઈના ટ્રાયલ કરવા જોઈએ અને એમાં પ્રેગ્નન્સી ના રહે તો તમારે ટેસ્ટ ટ્યુબ બેબી તરફ ભણી જવું જોઈએ. પ્રેગ્નન્સી રાખવાનો ટેસ્ટ એ 1 મહિના ઉપર, જો તમારું પત્નીનું માસિક રેગ્યુલર આવતું હોય તો 1 મહિના ઉપર 4 દિવસ થાય એટલે પ્રેગ્નન્સી રાખવાનો ટેસ્ટ કરવો જોઈએ. અને બીજી વસ્તુ હું તમને ખાસ કહીશ કે આ બધા ટેસ્ટ કરાવીને હવે તમારા મેરેજના જે 10 વર્ષ થયા છે, તો જેટલું એગ્રેસિવ ટ્રીટમેન્ટ, ઝડપી ટ્રીટમેન્ટ કરીને ટ્રીટમેન્ટનો સહારો લેશો તો ભવિષ્યમાં તમે કોઈ લાંબી અને વધારે ખર્ચાળ ટ્રીટમેન્ટ નહીં કરાવવી પડે. જી, બીજા એક દર્શક મિત્ર મહેશભાઈ છે અત્યારે આપણી સાથે. જી મહેશભાઈ, પૂછો આપનો પ્રશ્ન. હાજી, મારી પત્નીની ઉંમર 34 વર્ષની છે જી, અને મારે 9 વર્ષની બેબી છે. જી, મેરેજ થયા 11 વર્ષ થયા છે. જી, અને મારા મિસિસને 3 વખત મેં ચોકલેટ સિસ્ટનું ઓપરેશન કરાવ્યું છે. જી, અને બેબીની જે 9 વર્ષની ઉંમર છે નોર્મલ ડિલિવરી છે. જી, અને ત્યાર પછી મેં સુરતમાં એક ટેસ્ટ ટ્યુબ કરાવ્યું જેના 6 મહિના થયા, તો એ ફેલ્યોર આવેલું છે. તો હવે પાછું બીજી વખત કરાવવાનો મારો વિચાર છે. તો એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે એ કંઈ સમજાતું નથી. ના, એટલે હું તમને ખાસ મોહનભાઈ એવું કહીશ, તમે સુરતથી આજે બોલી રહ્યા છો અને તમને આજે એક બેબી છે, બીજા બાળક માટે ભરપૂર પ્રયાસ કર્યા છો. તમે એમાં 2 વાર લેપ્રોસ્કોપી ચોકલેટ સિસ્ટ માટે કરાવી ચૂક્યા છો. ચોકલેટ સિસ્ટ એટલે કે એન્ડોમેટ્રિયોસિસ એટલે કે આપણે એમ કહી શકીએ પ્રાણ સાથે પ્રકૃતિ જાય. આ પ્રકૃતિ એવી છે કે કદાચ પ્રાણ સાથે જાય, બની શકે કે વારે ઘડીએ તમારામાં ચોકલેટ સિસ્ટ થાય અને વારે ઘડીએ લેપ્રોસ્કોપી કરાવવી પડે.
એક્સપર્ટ લેપ્રોસ્કોપિક સર્જરી કરાવવાથી ઘણીવાર આ વારીઘડી થતી અટકાવી શકાય છે. પ્રોપર વચ્ચે એક પીરિયડ લેવાથી એટલે કે વેઇટિંગ પીરિયડ લેવાથી ઘણીવાર એ વારીઘડી થતી અટકાવી શકાય છે. 34 વર્ષની ઉંમરે આવી રિકરન્ટ એન્ડોમેટ્રિયોસિસ માટે 2 વાર લેપ્રોસ્કોપી થઈ હોય તો એને હું ટેસ્ટ ટ્યુબ બેબીનો જ એડવાઇસ આપીશ. ઓલરેડી એક ટેસ્ટ ટ્યુબ બેબી તમારું ફેલ ગયું છે. ફેલ જવાના કારણોમાં હું ખાસ કરીને એવું કહી શકું કે 3-4 વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક તો આપણે એમ કહેવા માંગીએ છીએ કે તમારા અંડાશયની કોથળીમાં આવા રિકરન્ટ એન્ડોમેટ્રિયોસિસ સાથે વધેલા સ્ત્રીબીજની ક્વોન્ટિટી અને ક્વોલિટી, જો એ ક્વોન્ટિટી 6 સ્ત્રીબીજ કરતાં ઓછી આવતી હોય અને ક્વોલિટી 50%થી વધારે ખરાબ આવતી હોય તો એમાં સ્ત્રીબીજ જ જવાબદાર છે કે જેના લીધે તમને પ્રેગ્નન્સી રહેતી નથી. એના માટે આગળ વિશ્લેષણ જરૂરી છે. એક વસ્તુ. બીજી વસ્તુ એવું કહી શકું કે પુરુષ બીજની ક્વોલિટી, જો પુરુષ બીજમાં ડીએનએ ફ્રેગમેન્ટેશન છે 30% કરતાં ઓછું હોય તો હું એવું કહી શકું છું કે સારા આઈવીએફ સેન્ટરમાં ઇક્સી ટેકનિકથી તમને સારું રિઝલ્ટ મળી શકે છે. 2 વસ્તુ. ત્રીજી વસ્તુ હું કહી શકું કે તમારા પ્રીવિયસ કરાવેલી સર્જરી, એ સર્જરીમાં ચોકલેટ સિસ્ટ બહુ સારી રીતે કાઢી હોય અને જે ડિસીઝને વ્યવસ્થિત માન આપવામાં આવ્યું હોય તો ઇમ્પ્લાન્ટેશન રેટ વધી શકે છે. જો સારી રીતે કરવામાં ન આવી હોય બની શકે છે કે એનાથી ઇમ્પ્લાન્ટેશન રેટ ઘટી શકે છે. 3 અને ચોથર પ્રોપર સિલેક્શન એટલે કે તમારી ગર્ભાશયની કોથળીની અંદર જે ચામડી હોય જેને અમારી સાયન્સની ભાષામાં એન્ડોમેટ્રિયમ કહીએ છીએ એ 8 થી 10 mm હોવું જોઈએ. 7 mm સુધી ઓછા ટ્રાયલે પ્રેગ્નન્સી રહે છે. 7 mm પછી ટ્રાયલો પુષ્કળ અને ન રહેવાના પુષ્કળ ચાન્સીસ વધી જાય છે. એટલે હું એવું કહી શકું કે આ બધું પ્રોપર સિલેક્શન જો પ્રોપર થયું હોય તો તમે સેકન્ડ આઈવીએફ કરાવી શકો છો. આ સિવાય સુરતમાંથી તમે બોલી રહ્યા તો હું તમને ચોખ્ખું કહીશ કે ખાસ કરીને ટેસ્ટ ટ્યુબ બેબી એવી જગ્યાએ કરાવો કે જ્યાં બધા જ સાધનોની સુવિધા હોય. તમે એવું ન માનતા કે કાલે જ તમારા એરિયાની અંદર આવેલા આઈવીએફ સેન્ટરમાં ફક્ત 2 જ આઈવીએફ કે ઇન હાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ ન હોય અને છતાં પણ તમે જો આઈવીએફ તરફ આગળ મળી જશો તો હું માનું છું કે તમારા સ્ત્રીબીજનો બગાડ થશે. આવા કોમ્પ્લિકેટેડ કેસોમાં તમને રિઝલ્ટ નહીં મળે. યોગ્ય જગ્યાએ યોગ્ય સેન્ટર સિલેક્ટ કરીને આઈવીએફ કરાવવું ખૂબ જ જરૂરી છે. કમિટમેન્ટ આપવા ડૉક્ટરે એ પણ ખૂબ જરૂરી છે. આ કમિટમેન્ટ સાયન્ટિફિક આપવા જોઈએ. એવા કોઈ લોભામણા પ્રવચનો કે પ્રયાસોનો એવો કોઈ પ્રકાર ન કરવો જોઈએ કે તમને મની બેક ગેરંટી કે એવું કરી શકાય. હું એવી કોઈ મની બેક ગેરંટીને ક્યાંય તમને એવું કહીશ કે એ ક્યાંય એવું શક્ય નથી. હા, તમને સાયન્ટિફિક રીતે 100% બાળક આપવું શક્ય છે જે અમે તમને આપી શકીએ છીએ. એટલે હું તમને એટલું જ કહેવા માગું છું કે તમે વિચારીને જ્યારે પણ તમને બીજું આ ટેસ્ટ ટ્યુબ બેબી કરવાનું મન થાય એ પહેલાં તમે એક ઓપિનિયન લઈને આગળ વધી શકો જેથી તમને બીજી વાર બાળક રહેશે કે નહીં એ તમને એનો ખ્યાલ આવે. તો મિત્રો, વંધ્યત્વ નિવારણ માટે જે આઈવીએફની જે પદ્ધતિ છે તે કેવી રીતે કરવામાં આવે છે તે વિશે આગળ આપણે જાણીશું ડોક્ટર પાસેથી, પણ તે પહેલા લઈએ એક વિરામ. ટીજીએસબી સહકારી બેંક લિમિટેડ જે ધરાવે છે 1000 કરોડ કરતા વધારેનું ટર્નઓવર, 100 થી વધુ શાખાઓ, ઘેર સંબંધ અને હંમેશા આપનો વિશ્વાસ. હવે અમારી શાખાઓ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ ઉપલબ્ધ. તો આજે જોડાઓ ટીજીએસબી સહકારી બેંક લિમિટેડ, રિલેશનશિપ ઓફ ટ્રસ્ટ ફોરએવર. તમારું સ્વાસ્થ્ય એ જ અમારી સિદ્ધિ છે. આ મંત્રને હૃદયમાં રાખીને સાલ પરિવાર છેલ્લા 1 દશકાથી પણ વધારે સમયથી આપની સેવામાં છે. ગુજરાતના સર્વોત્તમ તજજ્ઞોને સાથે લઈને સાલ પરિવારે આ સેવાયજ્ઞ પ્રજ્વલિત રાખ્યો છે. સરસ મજાનું મન, આ તો છે શ્રીજી, મધ મજાનું શ્રીજી. સોના જેવું શુદ્ધ ને મોતી જેવું નિર્મળ, એગમાર્ક નો ભરોસો ને વર્ષો જૂનું નામ. શ્રીજી મધ આયુર્વેદિક દવા માટે ઉત્તમ. ટીજીએસબી સહકારી બેંક લિમિટેડ જે ધરાવે છે 1000 કરોડ કરતા વધારેનું ટર્નઓવર, 100 થી વધુ શાખાઓ, ઘેર ઘેર સંબંધ અને હંમેશા આપનો વિશ્વાસ. હવે અમારી શાખાઓ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ ઉપલબ્ધ. તો આજે જોડાઓ
TGSB सहकारी बैंक लिमिटेड, रिलेशनशिप ऑफ ट्रस्ट फॉरएवर। વિરામ બાદ આપનું સ્વાગત છે। આપણે વાત કરી રહ્યા છીએ વંધ્યત્વ નિવારણ માટે IVF ની પદ્ધતિ વિશે અને હાલમાં અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે નિમિષાબેન। નિમિષાબેન, જણાવો આપનો પ્રશ્ન। હેલો, હાજી। હા, હું વડોદરાથી નિમિષા બોલું છું। હા, બોલો। હા, મારા મેરેજને 9 વર્ષ થયા છે જી, અને મેં IVF ની 2 ટ્રીટમેન્ટ લીધી છે જી, અને 2 ટ્રીટમેન્ટમાં મારી ફર્સ્ટ ટ્રીટમેન્ટ જે છે તે ફેક ગઈ છે અને બીજી ટ્રીટમેન્ટમાં મને પોઝિટિવ રિઝલ્ટ મળ્યું છે જી, પણ બીજા રિઝલ્ટમાં મને 10-15 દિવસમાં પાછું જ મિસકેરેજ થઈ ગયું, એટલે કે બ્લીડિંગ પણ નથી આવ્યું અને નેગેટિવ રિપોર્ટ આવ્યો। તેનું શું કારણ હોઈ શકે? ટેસ્ટ ટ્યુબ બેબીના જેટલાય ટેસ્ટ ટ્યુબ બેબી આજે કરાવી ગયા હશે અથવા તો કરાવવા માંગતા હશે એના વિશે એક ટ્રાન્સપરન્સી, એટલે કે અમે એમ કહી શકીએ કે આને આપણે એમ કહીએ કે કેમિકલ પ્રેગ્નન્સી। એટલે હું એવું કહી શકું નિમિષાબેન કે જ્યારે પણ ગર્ભાશયની કોથળીમાં મૂકવામાં આવે પછી એ જો 5મા દિવસે મૂકો તો એ 6થા થી 7મા દિવસે ગર્ભાશયની કોથળીની અંદર પ્રસ્થાપિત થાય છે અને એનું જોડાણ માતાના રુધિર સાથે થાય છે। હવે ત્યારબાદ એ એક હોર્મોન સિક્રેટ કરે છે જેને આપણે HCG કહીએ છીએ। એટલે આ હોર્મોન 7મા દિવસથી 8મા દિવસથી થોડો થોડો માતાના બ્લડના સર્ક્યુલેશનમાં શરૂ થઈ જાય છે। જેમ જેમ પ્રેગ્નન્સી ડેવલપ થાય એમ દર 48 કલાકે આ હોર્મોન ડબલ થતો જાય છે। હવે જ્યારે પણ 14મા દિવસે તમે મિનિમમ વહેલામાં વહેલું 10મા દિવસે, એટલે કે ગર્ભ પ્રસ્થાપિત કર્યા પછી 10મા દિવસે, જો 10મા દિવસે નહીં તો હું એમ કહી શકું છું કે 14મા દિવસે લેટમાં લેટ જો તમારું બીટા HCG લેવલ 30 ઉપર આવે તો એનો મતલબ એમ તો સમજવાનું કે તમને પ્રેગ્નન્સીનું પ્રસ્થાપન થયું છે। પરંતુ હું એવું માનું છું કે 14મા દિવસે મિનિમમ 100 ઉપર બીટા HCG આવતું હોય ત્યારે તમારી સેક અમને દેખાય, એટલે કે ગર્ભાશયની કોથળીમાં ગર્ભ દેખાતો હોય છે। છતાં પણ એવું કહી શકું કે અમારું આજનું એવું મંતવ્ય છે કે 200થી વધારે બીટા HCG આવે ત્યારે હેલ્ધી સેક આવવાનો, એટલે કે બાળક વધારે સારું આવવાનો અને કન્ટિન્યુ પ્રેગ્નન્સી થવાની શક્યતા વધી જતી હોય છે। બીજી વસ્તુ ખાસ કે દર 48 કલાકે ડબલ અપ, એટલે કે તમારું જે પણ બીટા HCG આવ્યું હોય એ જો 48 કલાક પછી ડબલ થાય, અમે ખાસ 2 વાર 48 કલાકે કરાવીએ છીએ, ડબલ અપ થાય તો હું એવું કહી શકું છું કે તમારી પ્રેગ્નન્સી વિકસી રહી છે। પણ જો એ દર 48 કલાકે ડબલ ન થાય, જ્યારે ઓછું આવ્યું હોય ત્યારે વાત કરું છું, તો હું એવું કહીશું કે પ્રેગ્નન્સી એમ પણ તમારી વિકાસ થતી નથી। એટલે એનો મતલબ કે પ્રેગ્નન્સી એ પ્રસ્થાપન કર્યા બાદ એણે HCG હોર્મોન શરૂ કર્યો પરંતુ એનો વિકાસ ત્યાં જ અટકી ગયો કે જેથી તમને સોનોગ્રાફીમાં પ્રેગ્નન્સી દેખાતી નથી અને આવી પ્રેગ્નન્સીઓ ફક્ત માસિકમાં ધોવાઈ જાય છે અને તમારો ટેસ્ટ ફરીવાર નેગેટિવ થઈ જાય છે, એવું મારે તમને કહેવું છે। એટલે તમારો આ બીજી વાર પણ જે ટ્રાયલ તમે કર્યો છે એમાં હવે આજની કન્ડિશનમાં એવું કહી શકાય એને નેગેટિવ કહી શકાય। બીજા એક દર્શક મિત્ર છે આરતીબેન। આરતીબેન, પૂછો આપનો પ્રશ્ન। હા, નમસ્તે સર। નમસ્તે બેટા। મને ગયા મહિને ટેસ્ટ બેબી કરાવેલું પણ એ ફેલ ગયેલું, એટલે ડોક્ટરનું કેવું એમ છે કે શરીરની અંદર ગરમી વધારે છે એટલે એના લીધે કદાચ ફેલ ગયું હોય, પણ ગરમી ઓછી થવાના શેના લીધે ઓછી થાય એ? એટલે પહેલાં તો મારે ખાસ કહેવું છે કે આ શરીરની અંદર ગરમી વધવાના જેટલા બી જે સેન્ટન્સ છે એ સેન્ટન્સ સાયન્ટિફિકલી એકચ્યુઅલી બીજું કંઈ કહેવા માંગે છે અને તમે સાયન્ટિફિકલી બીજું સમજો છો। એટલે કંઈ આપણા શરીરમાં કંઈ ટેમ્પરેચર વધી જવાથી અથવા તો કંઈક બીજા બધા તત્વો વધી જવાથી આપણી પ્રેગ્નન્સી ના ચોંટે એવી કોઈ જ વસ્તુ હવે આજના સાયન્સમાં હું નહીં કહેવા માગું। પ્રેગ્નન્સી હવે એક ક્વોલિટી સાયન્સ થઈ ગયું છે, એટલે કે સ્ત્રી બીજની ક્વોલિટી, પુરુષ બીજની ક્વોલિટી, ગર્ભની ક્વોલિટી અને ગર્ભાશયના કોથળીની અંદરની જે ચામડી છે,
જેને અમારી ભાષામાં એન્ડોમેટ્રિયમ ક્વોલિટી જે ક્વોલિટી છે એ ક્વોલિટી જો બધી જ સૌથી સારામાં સારી હોય, જે ક્રાઇટેરિયા છે સૌથી સારામાં સારા હોય, તો તમને ટેસ્ટ ટ્યુબ બેબીમાં હું એવું કહી શકું છું કે બહુ જ ભરપૂર ચાન્સ રહે છે કે તમને પ્રથમ પ્રયત્નમાં પ્રેગ્નન્સી રહી જાય. હવે આ બધી જ વસ્તુમાં જો તમારી સ્ત્રીબીજની ક્વોલિટી સારી ના હોય કે પુરુષ બીજ ક્વોલિટી બેમાંથી એકની ક્વોલિટી સારી ના હોય, ગર્ભ તમારા ગ્રેડ 2 કક્ષાના હોય, અથવા તો તમારું જે પણ સ્ટિમ્યુલેશન થયું છે એ પ્રમાણે અંદરનું વાતાવરણ સારું ના હોય, અંદરની ચામડી 7 mm કરતાં પાતળી અથવા તો 7 mm ની આજુબાજુ હોય, પ્રીવિયસ તમને બહુ જ બધા ઇન્ફેક્શન થયેલા હોય, તમારી અંડાશયની કોથળીમાં એન્ડોમેટ્રિયોસિસમાંનો રોગ હોય, તો આ બધી જ વસ્તુ તમારા સક્સેસ રેટ ઘટાડે છે. એટલે હું તમને એમ કહી શકું કે ગરમી તરફ ધ્યાન દોરવા છતાં મેં આ બધા જ જે પેરામીટર્સ કીધા છે એ પેરામીટર્સની બાદબાકી તમારા શરીરમાં હોય, એટલે કે હોય જ નહીં, અને તમારા સ્ત્રીબીજ ને પુરુષબીજની ક્વોલિટી ખાસ સારી આવતી હોય, તો હું કહી શકું છું આગળ વધી શકાય. બધી જ વસ્તુમાં હું ખાસ સેન્ટ્રલી ખાસ વસ્તુ કહીશ, કારણ કે ફેલર કેસીસનો પ્રમાણ એટલો બધો આજે વધી રહ્યો છે. લોકો ટેસ્ટ ટ્યુબ બેબી તરફ જેટલા ઝડપી આગળ વધી રહ્યા છે એટલા જ આજે ફેલર્સ વધી રહ્યા છે. એના માટે પ્રોપર સિલેક્શન ઓફ ધ સેન્ટર, હું એવું કહી શકું કે ઘરની નજીક સેન્ટર હોવું જરૂરી નથી, પણ ઘરથી દૂર પણ સારું સેન્ટર હોવું જરૂરી છે. એના પેરામીટર્સમાં સારામાં સારી IVF લેબ, એટલે કે 0.3 માઇક્રોન IVF લેબ કે જેમાં ક્લીન એર સિસ્ટમ, સેકન્ડ સક્ષમ સાધનોની, એટલે બધા જ એમ કહી શકાય કે લેટેસ્ટ સાધનોની સુવિધા, 2 ત્રીજી વસ્તુ ઇન હાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ, એટલે કે અંદર જ લેબની અંદર એમ્બ્રિયોલોજિસ્ટ કામ કરતા હોય, બેચ IVF કરવામાં આવે, એક સાથે 10 ને 15 ને એવા લોકોને ભેગા કરીને બેચ IVF કરવામાં ન આવે, અને 5મા દિવસનો ગર્ભ ટ્રાન્સફર કરવામાં આવે જો 8 થી 10 mm એન્ડોમેટ્રિયમમાં, તો આમાં ભરપૂર ચાન્સ મળી શકે છે, અને તો જ અમે તમારા કમિટમેન્ટ લઈ શકીએ છીએ. અમે આજે 3 ને 4 ઘણીવાર હમણાં મારી જોડે એવો ક્વેશ્ચન આવે કે 8 વાર સાહેબ મેં IVF કરાવ્યું, અને એને એ આવી જ રીતે આ જ ટીવીના માધ્યમથી મારી પાસે આવી હતી અને આજે એને પ્રેગ્નન્સી છે. એટલે હું એમ કહી શકું છું કે નાસીપાસ થવાની જરૂર નથી, આગળ વધવાની જરૂર છે, યોગ્ય સેન્ટર સિલેક્ટ કરવાની જરૂર છે, ડિટેલમાં સાયન્ટિફિક જેટલું બી સમજાવો, સાયન્સને વળગી રહો, લોભામણા પ્રવચનો તરફ આગળ ન વધો, સાયન્સને વળગી રહો. અને જો સાયન્સ એમ દર્શાવતું હોય કે આપણને પ્રેગ્નન્સી રહે છે જ, તો એ બધા સાયન્સને વળગી રહેવાથી બધા જ દર્દીઓને મારે એવું કહેવું છે કે તમને ટેસ્ટ ટ્યુબ બેબીના માધ્યમથી આજે નહીં તો કાલે પ્રેગ્નન્સી રહી જ જશે. ડૉક્ટર, આપ અમારા જે દર્શક મિત્રો છે એમને શું ટિપ્સ આપવા માંગો છો? બસ આજના આ દિવસે જ્યારે આપણે એવું કહી રહ્યા છે કે મોટી ઉંમરે IVFની જ્યારે વાત કરી રહ્યા હતા, તો એમાં હું ખાસ એવી ટીપ આપવા માંગીશ કે જે સ્ત્રીઓ અત્યારે કેરિયર ઓરિએન્ટેડ, હું વારેઘડી આ વસ્તુ ખાસ કહી રહ્યો છું, ને જેટલા બી કોર્પોરેટ કક્ષાની સ્ત્રીઓ કે જેઓ આજે પોતે જોબ કરી રહ્યા છે અને લેટ પ્લાનિંગ કરવા માંગે છે, પ્રેગ્નન્સીનું લેટ મેરેજ કરવા માંગે છે, મોટી ઉંમરે મેરેજ કર્યા પછી બી હજુ બી 2-3 વર્ષ રાહ જોવા માંગે છે, એવી સ્ત્રીઓ માટે અમારે ત્યાં હું એવું કહી શકું છું કે ફર્ટિલિટી ચેક, એટલે કે દર શનિવારે તમે સાંજના સમયે એપોઇન્ટમેન્ટથી આવી શકો છો, જેમાં ફક્ત મારું કન્સલ્ટિંગ, સોનોગ્રાફી અને પતિના વીર્યના રિપોર્ટથી શું તમે 2 વર્ષ રાહ જોઈ શકશો, શું તમે લગ્ન કર્યા છે પણ મોડું પ્લાન કરી શકશો, આ બધી જ વસ્તુઓના યોગ્ય જવાબ મળે છે. આ કદાચ બીજું ચાઇલ્ડ પ્લાન કરવામાં બી તમે લેટ કરવા માંગતા હોય તો એનો બી એક આન્સર છે. હું એવું કહી શકું કે આ બધી વસ્તુથી ફાયદો એ થાય છે કે આપણે આ દેશની અંદર અથવા તો આપણે એવો એક પ્રયાસ કરવો છે કે જેમાં થર્ડ પાર્ટી ડોનેશન નાબૂદ થઈ જાય, આપણે ક્યારે પણ આપણા પોતાના સ્ત્રી બીજથી ને પુરુષ બીજથી જ પ્રેગ્નન્સી રહે. આના માટેનું એક સારું પગથિયું છે કે તમે જાગૃત બનો અને જાગૃત બનીને તમારું ફર્ટિલિટી ચેક કરાવો, હોર્મોન ટેસ્ટ, સોનોગ્રાફી અને સિમેન એનાલિસિસ. આ 3 વસ્તુ કરાવવાથી તમારી ફર્ટિલિટીમાં શું આગળ પ્રયાસ કરવા પડશે, શું પરિણામ આવશે અને કેટલું આપણે ઝડપી કરવા જેવું છે, બધી વસ્તુ ખબર પડે છે, અને જેથી આપણે મોંઘી ટ્રીટમેન્ટને નિવારી શકીએ છીએ, થર્ડ પાર્ટી ડોનેશનને નિવારી શકીએ છીએ અને અમુક પ્રિકોશન લઈને આપણે આપણું જ બાળક ઝડપી લઈ શકીએ છીએ, એવું મારું કહેવું. જી ડૉક્ટર, આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, હેલો ડૉક્ટરમાં આજે બસ આટલું જ. આવતા શોમાં ફરીથી નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.